નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 26 ઓગસ્ટ 2024 બપોરના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં ફરીથી ચોમાસું જામ્યું છે। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીની સિસ્ટમ હાલ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ પર સ્થિર હતી, તે આગળ વધવાની શરૂઆત થઈ ગઈ છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આ સિસ્ટમ ગુજરાત પર આવશે અને રાજ્યમાં ભારે વરસાદ પડશે। ત્યારે ગુજરાતમાં 30 ઓગસ્ટ સુધીમાં કેવો વરસાદ રહેશે તે અંગેની જાણકારી આપી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ સિવાયના ભાગો માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે। આ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના તમામ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરતાં જણાવ્યું હતું કે બંગાળની ખાડીનું લો પ્રેશર નજીક આવતા લો પ્રેશર હાલ મજબૂત ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે, જે ડિપ્રેશન હજુ પણ મજબૂત બનશે, જેના પગલે રાજ્યમાં આગામી સમયમાં 4 દિવસ હજુ પણ ભારે વરસાદ રહેશે। કેટલાક વિસ્તારમાં ગાજવી સાથે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ તેમજ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે। અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, બરોડા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા તેમજ પાટણમાં વરસાદની શક્યતા છે, તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।